1317મો શબ્દ મિત્રો મટર. મટરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મટરને અંગ્રેજીમાં કહીશું પીસ. PEAS પીસ મતલબ કે મટર. 1318મો શબ્દ મિત્રો મધ. મધને અંગ્રેજીમાં શું કહીશું? તો મધને અંગ્રેજીમાં કહીશું હની. HONEY હની મતલબ કે મધ. 1319મો શબ્દ મિત્રો મરઘી. મરઘીને અંગ્રેજીમાં શું કહીશું? તો મરઘીને અંગ્રેજીમાં કહીશું હેન. HEN હેન મતલબ કે મરઘી. 1320મો શબ્દ મિત્રો મરચું. મરચુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરચુંને અંગ્રેજીમાં કહીશું ચીલી પાવડર. CHILLIPOWDER ચીલી પાવડર મતલબ કે મરચું. 1321મો શબ્દ મરડવું. મરડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ટ્વિસ્ટ. TOOTWIST ટુ ટ્વિસ્ટ મતલબ કે મરડવું. 122મો શબ્દ મિત્રો મરી. મરીને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરીને અંગ્રેજીમાં કહીશું પેપર. PEPPER પેપર મતલબ કે મરી. 1323મો શબ્દ મરેલું. મરેલુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરેલુંને અંગ્રેજીમાં કહીશું ડેડ. DEAD ડેડ મતલબ કે મરેલું. 1324મો શબ્દ મિત્રો મલમ. મલમને અંગ્રેજીમાં શું કહેવાય? તો મલમને અંગ્રેજીમાં કહીશું ઓઇન્ટમેન્ટ. OINTMENT ઓઇન્ટમેન્ટ મતલબ કે મલમ. 1325મો શબ્દ મિત્રો મલાઈ. મલાઈને અંગ્રેજીમાં શું કહીશું? તો મલાઈને અંગ્રેજીમાં કહીશું ક્રીમ. CREAM ક્રીમ મતલબ કે મલાઈ. 1326મો શબ્દ મિત્રો મસાલો. મસાલોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મસાલોને અંગ્રેજીમાં કહીશું સ્પાઇસીસ. SPICES સ્પાઇસીસ મતલબ કે મસાલો. 1327મો શબ્દ મિત્રો મહત્વ. મહત્વને અંગ્રેજીમાં શું કહેવાય? તો મહત્વને અંગ્રેજીમાં કહીશું ઇમ્પોર્ટન્સ. IMPORTENCE આમાં આરની જગ્યાએ ટી લખાઈ ગયો છે પણ ઇમ્પોર્ટન્સ આવે, ઇમ્પોર્ટન્સ ના આવે. તો આનો સ્પેલિંગ થાય IMPORTENCE ઇમ્પોર્ટન્સ મતલબ કે મહત્વ. 1328મો શબ્દ મિત્રો મહાવરો કરવો. તો મહાવરો કરવોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મહાવરો કરવોને અંગ્રેજીમાં કહીશું ટુ પ્રેક્ટિસ. TO2PRACTISE ટુ પ્રેક્ટિસ મતલબ કે મહાવરો કરવો. 1329મો શબ્દ મિત્રો મહેનત. મહેનતને અંગ્રેજીમાં શું કહીશું? તો મહેનતને અંગ્રેજીમાં કહીશું લેબર. LABOR લેબર મતલબ કે મહેનત. 1330મો શબ્દ મિત્રો માખણ. માખણને અંગ્રેજીમાં શું કહીશું? તો માખણને અંગ્રેજીમાં કહીશું બટર. BUTTER બટર મતલબ કે માખણ. 1331મો શબ્દ માછલી. માછલીને અંગ્રેજીમાં શું કહીશું? તો માછલીને અંગ્રેજીમાં કહીશું ફિશ. FISH ફિશ મતલબ કે માછલી.